ભક્તના 4 પ્રકાર છે: આર્ત, અર્થાર્થી, મુમુક્ષુ અને ઉદ્દાત. સંસારમાં રહેનાર મનુષ્ય આર્ત અને અર્થાર્થી ચોક્કસ હોય છે. ભગવાન પાસે સંકટ સમયે ભક્ત આર્ત ભાવે પ્રાર્થના કરે છે, ક્યાં તો અર્થાર્થી બનીને પ્રાર્થના કરે છે. આર્ત ભાવનો પોકાર હૃદય દ્રવે તેવા શબ્દોમાં હોય છે, અને અર્થાર્થી બનીને જ્યારે ભક્ત ભગવાન પાસે જાય છે ત્યારે તે એક માંગણની માફક ચિત્કાર કરે છે. ભક્તિગમ્ય વાતાવરણમાં જે ભક્ત ભગવાન પાસે ભગવદ પ્રાપ્તિ માંગે છે, સ્વસ્વરૂપનું દાન માંગે છે, અથવા તો ભગવાનના દર્શનની ઈચ્છાથી જે આર્ત બને છે, તે ભક્તના શબ્દ કેવા હોય? ગુરુ મહારાજે રંગતરંગના માધ્યમથી 2 અભંગો સુંદર આપ્યા, અને એ બંને અભંગની રચનામાં આપણે શરણાગતિ, અનન્ય શરણાગતિ અને દાસ ભાવના દર્શન થાય છે. બંને પદો ખૂબ સરસ રીતે ગુરુ મહારાજે આલેખ્યા છે. બંનેમાં આર્ત ભાવ છુપાયેલો છે, અને ભગવત દર્શનની ઝંખના કેવી હશે અને એની પ્રબળતા દેખાય છે. धाव धाव दत्ता कीति बाहु आता चैनन से चित्ता ये वेंगी दत्ता तुची माता पिता आनन से त्राता कोणी जगी माय बाप तुची सखा कृप स्वस्वरूपी थाप बाळ तुझे माई अंकावरी घेई बोधस्तन देई मुखी माझा शोष पडतो विशेष प्रेम रसधीश पांजीरंगा धाव धाव दत्ता किती बाहु आता चैनन से चित्ता ये वेंगी. બીજા એક અભંગમાં લખે છે: ધેનુ જેવી વત્સા ધાવ દત્તા તૈસા તુજ વીણ કૈસા રાહુ જગી કોઠે જાઉં આતા કોણ કરી શાતા तुझ वीण त्राता से ये दत्ता पति तो धरता भव भय हरता तुची माझा नको पाहुअंत सदया अनंत उद्धरी हा जंता रंग तो का धनु जेवी वत्सा धाव दत्ता तैसा तुझ वीण कैसा राहु जगी. આર્ત ભાવે ગુરુ મહારાજ ભગવાન દત્તને પોકાર કરતા કહે છે: હે દત્ત દયાઘન, કરુણાના સાગર, વિશ્વંભર વિશ્વનિયંતા, તું મારી વારે કેમ નથી થતો? તું દોડ દોડ કરુણા કર અને દોડીને મારી પાસે આવ. ગુરુ મહારાજ લખે છે:
મારા ચિત્તને ચેન નથી પડતું. તું ત્વરાથી દોડીને આવ. ગુરુ મહારાજ લખે છે કે મારા જીવનમાં મા, બાપ, ભાઈ, બહેન, મિત્ર બધાનું જ સ્થાન તે એકમાત્ર દત્ત તું જ છે. તારા સિવાય બીજો કોઈ મને આધાર નથી. માટે હે કરુણા સાગર, ભગવાન દત્ત દયાઘન, તું ત્વરા કર અને મને મળવા આવ. જગતમાં માનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે અને તું જ મારી માં છે, તું જ મારો બાપ છે. હું તારો બાળ છું અને તારા ખોળામાં મને તું ક્યારે લઈશ દત્ત? ગુરુ મહારાજ ભગવાન દત્તને પોકાર કરે છે કે તમારા બોધરૂપી સ્તન, તું માં છું તો તારા બોધરૂપી સ્તન તું મારા મુખમાં ક્યારે આપીશ? અને એ સ્તનમાંથી હું પ્રેમ રસ, ભક્તિરૂપી અમૃતનો રસ ક્યારે પાન કરીશ? હે દત્ત, હે કરુણાકર, હે દિગંબર, તું દોડીને આવ, ત્વરાથી આવ અને મને પ્રેમનો રસ પીવાડ અને અમૃતમય બનાવ. આ રંગ તારી વાટ જુએ છે, તો દત્ત તું ત્વરાથી આવ, દોડીને આવ. એ જ ભાવમાં બીજા અભંગમાં પણ ગુરુ મહારાજ કહે છે કે જેમ એક ગાયનું વાછરડું પોતાની માતાને મળવા માટે ભાંભરે છે, એવી રીતે હે ભગવાન દત્ત, હું તમને મળવા માટે પ્રાર્થનારૂપી શબ્દોથી ભાંભરી રહ્યો છું. અને જેવી રીતે વાછડું પોતાની મા વગર રહી નથી શકતું, એવી રીતે હે ભગવાન દત્ત, હું તમારા વિના આ જગતમાં કેવી રીતે રહી શકું? હું ક્યાં જઉં? કોને શરણે જઉં? મારી શાતા મનની કોણ કરી શકે? અને તારા વગર મારો ઉદ્ધારક કોણ છે? તું પતિત પાવન છે, તું દીન દયાળ છે અને મારા જેવા અધમ તારા શરણે આવે તો તારા સિવાય બીજું ઉદ્ધાર કરનાર પણ કોણ છે? તું ત્વરાથી આવો, દોડીને આવ અને મારા ભયને હરનાર પણ તું જ છે. મારા ભયને હર અને મને તારી પાસે રાખ. હે ભગવાન દત્ત, મારો અંત ન જોશો. હે અનંતા, નકો પાહુ અંત સદયા અનંત, કે હે અનંત સ્વરૂપ નારાયણ ભગવાન, તમે મારો અંત ન જોશો અને આ જંતુ સ્વરૂપ આ સંસારમાં પડેલ જીવને તો ઉદ્ધારી લે, ઉદ્ધારી લે, ઉદ્ધારી લે. ગુરુ મહારાજે આ બંને અભંગોમાં આર્તવાણી રેડી છે. આર્ત ભાવે જ્યારે પણ ભગવાનને પોકાર કરીએ છીએ ત્યારે ભગવાન ચોક્કસપણે વારે થાય છે. પૂર્વકાળમાં ગજેન્દ્ર અને મગરની વાર્તા આપણે જાણી છે કે ગજેન્દ્રનો જે પગ છે, એટલે ગજ એટલે હાથી, એટલે હાથીનો જે પગ છે તે જ્યારે મગર પોતાના મુખમાં લે છે અને હાથી જ્યારે ભગવાન નારાયણનું સ્મરણ કરે છે, તે સ્તુતિ તે ગજેન્દ્ર મોક્ષ તરીકે પ્રચલિત છે. અને ગજેન્દ્ર મોક્ષની સ્તુતિમાં ગજેન્દ્ર ભગવાન નારાયણને સ્તુતિ કરે છે અને ભગવાન વૈકુંઠાધિપ વિષ્ણુ ગરુડ પર બેસીને માતા લક્ષ્મીની સાથે આવે છે અને જે મગર હોય છે તેના મુખમાંથી ગજેન્દ્રને બચાવે છે. અને ગજેન્દ્રનો એટલે હાથીનો પણ ઉદ્ધાર થાય છે અને મગરનો પણ ઉદ્ધાર થાય છે. તેથી જ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ પણ ખૂબ જ પ્રચલિત છે. આર્તભાવથી તેના શબ્દો ગૂંથાયેલા છે. જ્યારે પણ ભક્ત આર્ત બને છે અને પોકાર કરે છે ત્યારે પરમાત્માએ ચોક્કસપણે આવવું પડે છે અને એ નિરાધારોના આધાર એવા સર્વાધાર ભગવાને ભક્તની વારે ધાઈને ભક્તના કામ પાર પાડવા પડે છે. તેથી જ ગુરુ મહારાજે આ સમગ્ર રંગતરંગના અભંગોમાં મોટા ભાગે આર્ત ભાવનાથી પદો લખ્યા છે. અને એવું જ એક આર્ત ભાવનાનું પદ અવધૂતિ આનંદની અંદર પણ ગુરુ મહારાજે ખૂબ સરસ રીતે લખ્યું છે. ગુરુ મહારાજ લખે છે,
आन पढ़ा नाथ दर पे शरण में लीजिए जी। नाम पतित पावन सुन तुम्हरो आया दर्श भिकारी, आया दर्श भिकारी। अब तो नाथ देरन कीजे, अब तो नाथ देरन कीजे, बीत गई उमरी सारी। दयाब कीजिए जी। आन पढ़ा नाथ दर पे शरण में लीजिए जी। अवधूत चिंतन श्री गुरुदेव दत्ता।